મધ્ય ગુજરાતથી એક મહત્વના સમાચાર વડોદરાથી આ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરવામાં આવે તો વડોદરામાં અટલાદરામાં પોલીસ તેમજ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર એ છે કે દબાણ હટાવવાની કામગીરી ચાલી હતી તે દરમિયાન આ ઘર્ષણની ઘટના બનવા પામી છે। ઉલ્લેખનીય છે કે પોલીસે આ જ મુદ્દાને લઈને લાઠીચાર્જ પણ કર્યો હતો, ત્યારે થોડા સમય માટે જે માહોલ છે તે બેકાબુ બની ગયો હતો। તો ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ છાણી વિસ્તારમાં ઘર્ષણના સમાચાર હતા અને આમ સ્થાનિકોએ ક્યાંક ચક્કાજામ પણ કર્યો હતો। એનું કારણ એ જ હતું કે દબાણની કામગીરીમાં ક્યાંક પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું। જે પ્રમાણે બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા ત્યારે જે લોકોના મકાન હતા, ઝૂંપડા હતા, તેઓ ક્યાંક રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના જે મકાનને નુકસાન થયું છે તેને લઈને પણ ક્યાંક પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા। આજ મુદ્દે સંજય પાગે આપણી સાથે સંવાદદાતા વડોદરા જોડાઈ ગયા છે। સંજય, મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પણ દબાણની કામગીરી થતી હોય ત્યારે ઘર્ષણ થવું તે સામાન્ય બાબત છે, પરંતુ આ બાબતની જો વાત કરીએ તો પોલીસ ઉપર પણ ક્યાંક હુમલાના સમાચાર છે, શું છે વિગત? જી, વડોદરામાં જે દબાણ સેવા સદને દબાણ શાખા જે 3.5 મકાનો છે તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી સવારથી અને કાર્યવાહી ચાલી રહી ત્યારે કેટલાક સ્થાનિકો આ દબાણનો વિરોધ હતો, કારણ કે તેમની આ જીવનની મૂડી એમાં જે ઘર ભેગું હોય એ તૂટી ગયું હતું। એને લઈને સ્થાનિકો વિરોધ કર્યો હતો અને પથ્થરમારાની ઘટના બની હતી અને સાધારણ આગ કંપી જેવું થયું હતું અને આ પથ્થરમારામાં લગભગ 5 થી 6 જેટલા લોકો ઘાયલ થયા હતા। 2-3 પોલીસકર્મી, બીજા 2-3 અન્ય દબાણ શાખાના કર્મચારી પણ નાની મોટી ઇજાઓ થઈ હતી અને આ રીતે જોતા વધારાનો ઘટના પોલીસનો કાફલો છે ઘટના સ્થળે આવી પહોંચ્યો અને અત્યારે હાલ પરિસ્થિતિ જોઈએ તો કાબુ હેઠળ છે અને દબાણ શાખાની જે કામગીરી છે નિર્વિઘ્ને પાર પડી રહી છે। સ્થાનિકો પોતાનો સામાન હટાવી રહ્યા છે, પણ એક રીતે જોવા જઈએ તો આ રીતે જે દબાણ શાખાની કામગીરીનો વિરોધ થયો છે એ હવે સામાન્ય બાબત ગઈ છે। ગઈકાલે પણ છાણી વિસ્તારમાં હનુમાન ટેકરી પર આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો થઈને પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। સંજય, મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટના થતી હોય છે અને જો પોલીસની સામે પથ્થરમારો કરવામાં આવે, પોલીસની સામે સમૂહનું ટોળું આવે અને હુમલો કરે તો ક્યાંક રાયોટિંગનો કેસ પણ દાખલ પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે, ત્યારે આ કેસમાં પોલીસે એવો કોઈ કેસ દાખલ કર્યો છે કે કેમ? જી, હાલ તો પોલીસનો ધ્યાન ફક્ત જે દબાણ કાર્યવાહી થાય જે ચાલી રહી છે એ નિર્વિઘ્ને પાર પડે અને બીજો કોઈ અવરોધ ઉભો થાય એની ઉપર એમનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે અને જ્યારે આ 2 દિવસનું દબાણ જે કાર્યવાહી જે દબાણ શાખાની કાર્યવાહી પૂર્ણ થશે, બધા દબાણો દૂર કરવામાં આવશે, ત્યારબાદ પોલીસ આ મામલે વધુ તપાસ કરશે અને જે કોઈ આમાં સામે આવશે, તથ્ય સામે આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું આ વિસ્તારની એસપીએ જગદીશ જણાવેલું છે। સંજય, મહત્વપૂર્ણ બાબત એ છે કે જે પ્રમાણે આ હુમલો થયો છે, પોલીસ ઉપર પણ હુમલો થયો છે, જ્યારે દબાણની કામગીરી ચાલતી હતી, ગઈકાલે પણ આ પ્રકારના સમાચાર હતા, ત્યારે આજની જો વાત કરવામાં આવે તો પોલીસ સંખ્યા જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે કે કેમ? જી, ગઈકાલે જે કાફલો હતો તેમાં આજે કાફલો છે તેનો વધારવામાં આવ્યો છે અને જે દબાણ જે પથ્થરમારો થયો છે ત્યારબાદ બીજી વધારાની કુમક પણ બોલાવવામાં આવી છે અને પરિસ્થિતિ હમણાં હાલ જોવા જઈએ તો સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે। સ્થાનિકો જે લોકો છે એ પોતાનો સામાન બહાર કાઢી રહ્યા છે અને દબાણ શાખાની જે કાર્યવાહી છે જેસીબી મશીન પર જે દબાણો તોડવાની કામગીરી છે એ હાલ ચાલુ છે જેસીબી મશીન દ્વારા। જી સંજય, આભાર સમગ્ર વિસ્તૃત માહિતી આપવા બદલ। તો જે પ્રમાણે સંવાદદાતા સંજય પાગે જણાવ્યું તે અનુસાર જો વાત કરવામાં આવે તો જે ગેરકાયદેસર દબાણો હતા તેને તોડવાની કામગીરી ચાલુ છે, ત્યારે કેટલાક જે ત્યાંના રહેવાસીઓ હોય કે જ્યાં દબાણની કામગીરી ચાલતી હતી તેમનો ક્યાંક આક્રોશ પણ ભભૂકી ઉઠ્યો હતો। તો કેટલાક લોકોની એવી પણ માંગ હતી કે એમનો તમામ જે સામાન છે ઘરની અંદર તેને સલામત રીતે બહાર કાઢવાનો સમય આપવામાં આવે અને ત્યાર પછી તેમના જે મકાન છે તોડવામાં આવે તે પણ એક વાત હતી, પરંતુ આ જ સમગ્ર ઘટના દરમિયાન ક્યાંક જે પોલીસો તેમજ સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે કેટલાક જે સ્થાનિકો છે તેમનું ટોળું પોલીસ ઉપર ધસી આવ્યું હતું અને આમ કહી શકાય કે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ચકમક જરી હતી, પરંતુ ત્યાર પછી તુરંત જ વધારાનો જે પોલીસ કાફલો છે તે પણ ત્યાં ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ હાલની જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ જે સ્થિતિ છે તે કાબુમાં છે, નિયંત્રણ હેઠળ છે અને મનપાની જે દબાણ હટાવવાની કામગીરી છે તે પણ સુચારુ રૂપથી ચાલી રહી છે। તો પોલીસે ક્યાંક લાઠીચાર્જ કર્યો હોય ત્યાંના સ્થાનિકો ઉપર એવા પણ સમાચાર છે, તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। તો સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે। માનુ, મહત્વપૂર્ણ બાબત એ છે કે
ભલે પોલીસ અને જે સ્થાનિકો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું, પણ સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે કોઈ પણ વાંક ગુના વગર તેમના ઉપર દંડાવાળી કરવામાં આવી છે, તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. શું કહેશો? નેહલ, ચોક્કસ વાત છે. જે રીતે કોર્પોરેશનની જે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે, અધિકારીઓ એકદમ નિર્દય બની અને આ લોકોને દબાણ હટાવવા માટે જઈ રહ્યા છે. એકદમ આરોપી હોય એની આરોપી સાથે જેવું વર્તન કરે એવું આ લોકો સાથે વર્તન થઈ રહ્યું છે. ગઈકાલે પણ જે એક લાશ હતી, વૃદ્ધા એક્સપાયર થઈ ગયેલા, તેમ છતાં ત્યાં દબાણ હટાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો. આજે પણ અચાનક જ જઈ એક જ દિવસ પહેલા નોટિસ આપી અને એમની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જે રીતે દબાણ દૂર કરવામાં આવે છે અને જે લોકો આજીજી કરે છે, વિનંતી કરે છે, તેમ છતાં એમના ઉપર તૂટી પડવામાં આવે છે, આરોપીની જેમ વર્તન થાય છે. એટલે જે સ્થાનિકોનો આક્ષેપ છે સ્વાભાવિક છે. આટલી ગરમીની અંદર વૃદ્ધો અને બાળકો ક્યાં જાય, ઘર વગરના થઈ જાય તો ક્યાં જવું, એમને એક પ્રશ્ન છે ને એના કારણે જ આ આખો વિવાદ ઉભો થાય છે અને આરોપીઓ જેવું વર્તન જે સ્થાનિકો છે એમની સાથે કરવામાં આવી રહ્યું છે. નેહર, મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ક્યાંક લાગે છે, જે પ્રમાણે આપે પણ કહ્યું કે જે અત્યારે ગરમીનો માહોલ છે, ગરમીની સિઝન છે, તો ચોક્કસથી વૃદ્ધા છે તે પરેશાન થાય. બાળકો માટે પણ અત્યારે કપરો કાળ છે, કારણ કે તડકામાં ક્યાં જવું. ત્યારે જો વાત કરીએ તો કહી શકાય કે જે વડોદરા મહાનગરપાલિકા છે તે પોતાનું જળ વલણ અખત્યાર કરી રહ્યું છે. નેહલ, ચોક્કસ વાત છે. જે રીતે એક બાજુ કલેક્ટર જે નરેગાના યોજનામાં કામ કરી રહ્યા છે એમને સુખડી વિતરણની વાત કરે છે, બીજી બાજુ આ લોકોને દબાણ હટાવી અને ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે. આટલી ગરમીમાં લોકો અચાનક ક્યાં જાય? કોર્પોરેશન છે આ લોકોને ભાડું આપવાની વાત કરી અને હાથ અધર કરી લે છે. ખરેખર ભાડું મળે છે કે કેમ, એમને રહેવા માટેની વ્યવસ્થા મળે છે કે કેમ, આ કશું જ જોવામાં આવતું નથી. વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી અને જે દબાણો તોડી દેવામાં આવે છે એના કારણે જ લોકો પરેશાન છે અને આ મુશ્કેલી ઊભી થઈ રહી છે. અને જે મૂળ વાત એ છે કે લોકો વિરોધ કરી રહ્યા છે, લોકો એમની સામે આક્રોશ વ્યક્ત કરી છે. એનું કારણ પણ આર્યું જ છે કે આટલી ગરમીની અંદર લોકોને એકદમ ઘર વગરના કરી દેવામાં આવે તો ક્યાં જવું. જે રીતે મકાન ફાળવણીની વાત છે તો મકાનો પણ હજુ મળ્યા નથી અને આ લોકોને જે ઘર તોડી દેવામાં આવે છે એના કારણે જ લોકોનો આક્રોશ છે અને લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. નેહલ, તો બિલકુલ માનું આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે સંવાદદાતા માનુએ પણ જણાવ્યું કે ત્યાં જે પરિસ્થિતિ છે તેમાં સરકારી તંત્ર છે એનો પણ ક્યાંક બરાબર ભાગ ભજવવામાં નથી આવ્યો અને તેને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.